महाराष्ट्र तमिलनाडु की संयुक्त नायडू त्रिची गैंग के आरोपियों को सावली पुलिस ने ऑपरेशन पराक्रम के तहत गिरफ्तार किया। गुजरात राज्य के विभिन्न इलाके जैसे कि सावली, आणंद, गांधीनगर, बनासकांठा, मेहसाणा, इन सभी जगहों पर लोगों को बेहोश करना, गाड़ियों के कांच तोड़ना, बैग लिफ्टिंग जैसे कई गुना की शिकायतें पहले से ही सामने आई थी। तब सावली के पुलिस थाने में भी ऐसी कई शिकायतें दर्ज की गई थी जिनकी जांच जारी थी। उसी दौरान सावली पुलिस को पेट्रोलिंग के दौरान दो शख्स संदिग्ध नजर आए। उन्हें रोककर सावली पुलिस ने पूछताछ की। तब देवा मुन्ना गुलाबसी जो कि महाराष्ट्र का रहने वाला है और कन्ना राजाराम टुट्टी नायकर जो कि तमिलनाडु का रहने वाला है, उनसे पूछताछ करने पर यह पता चला कि जिस एक्टिवा पर वो घूम रहे हैं वो वडोदरा शहर से चोरी की गई है। तब सावली की भादरवा चौकड़ी से बैग चोरी के 10,000 और एक्टिवा इन दोनों को हिरासत में लिया गया और साथ ही इन दोनों आरोपियों को भी धर दबोचा गया। तब सावली पुलिस को यह पता चला कि इन दोनों आरोपियों के खिलाफ पहले से ही कई शिकायतें दर्ज है। तब आपको बता दें कि नायडू त्रिची गैंग के आरोपियों को पकड़ने में ऑपरेशन पराक्रम के तहत इस तरीके से सावली पुलिस के हाथ बड़ी सफलता लगी है। तब इस बारे में पत्रकार परिषद के जरिए वडोदरा ग्राम्य के डीवायएसपी मिलन मोदी ने ज्यादा जानकारी दी है। गत तारीख 3/2/2026 रोज सावली पोलीस स्टेशનમાં એક બેગ લિફ્ટિંગનો ગુનો દાખલ થયો હતો। જે અન્વયે રિસ્પેક્ટેડ આઈજી સર તથા રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ સાવલી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી। જે ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સમાં 100થી પણ વધારે સીસીટીવી કેમેરાઓની તપાસ કરીને શકમંદોને ઓળખવામાં આવ્યા હતા। જે અન્વયે સાવલી પોલીસ સ્ટેશનના માણસો જે વોચ દરમિયાન એક એક્ટિવા પર બે ઈસમો હતા શંકાસ્પદ હાલતમાંથી જણાઈ આવ્યા હતા। એમને ઉભા રાખીને એમની પૂછપરછ કરતા એમની પાસે જે એક્ટિવા હતી એના વિશે પૂછતા પણ સંતોષકારક જવાબ ન આપતા તેમની વધુ પૂછપરછ કરતા તેઓ દ્વારા કબૂલાત કરવામાં આવેલ કે સાવલી પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો હતો એ જે બેગ ચોરી કરી હતી એમાં એ લોકોએ જ કર્યું હતું। આ ઉપરાંત જે વ્હીકલ એક્ટિવા હતું એ પણ એમને વડોદરા સિટીના જવાહરનગર પોલીસ વિસ્તારમાંથી ચોર્યું હતું। જે અન્વયે વડોદરા શહેરમાં જવાહરનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો હતો। આ જે આરોપી જે છે બે આરોપી જે છે એ દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે નવાપુર નંદુબાર મહારાષ્ટ્રના રહેવાસી છે અને બીજા આરોપી છે કન્ના રાજારામ ટુટ્ટી નાયકર એ ત્રિચાપલ્લી તમિલનાડુના રહેવાસી છે। આ જે આરોપીઓ જે છે એ જે નાયડુ ગેંગ જે છે નાયડુ અથવા ત્રીજી ગેંગ એમને કહે છે એ ગેંગના આ એક્ટિવ મેમ્બરો છે। અને આ જે આરોપી જે દેવા મુન્ના ગુલાબસિંહ નાયડુ જે છે એના વિરુદ્ધમાં અલગ અલગ ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા તથા આણંદમાં 8થી પણ વધારે ગુના દાખલ થયેલા છે। જ્યારે આ લોકોની વધુ પૂછપરછ કરવામાં આવતા ટોટલ 5 જેટલા ગુનાઓ અત્યારે એમના વિરુદ્ધમાં દાખલ થયેલા છે। જે વડોદરા ગ્રામ્યનો સાવલી પોલીસ સ્ટેશનનો એક ગુનો છે, આ ઉપરાંત ડેસર પોલીસ સ્ટેશનનો પણ ગુનો છે, આણંદ જિલ્લાનો ઉમરેઠ, વડોદરા શહેરનો જવાહરનગર અને આણંદ જિલ્લાના ભાલેજ પોલીસ સ્ટેશનમાં પણ गुना आ प्रकार की एमओ वाला दाखल थयेला छे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।